જો ગાઈસ જો સ્ટાર્ટ થઈ ગયા. હેલો ગાઈસ, સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. અને આજે તો જો સવારમાં તૈયાર થઈ અને જો વરાણ આવી ગયા છીએ અને આપણે જવાનું છે કોલેજ. તો મેડમજી આવે છે તો આપણે એમની જો રાહ જોઈને ઊભા છીએ. ખબર નહીં ક્યારે આવે. જો આમ હે ખોડિયાલ માતાજીનું મંદિર. જો અહીં બધા મેળો હોય છે, તમે જોયું જશે. તો આપણે અત્યારે તો ઊભા છીએ. હવે મેડમજી આવે ત્યારે જઈએ કોલેજ. શું કહીશ, મેડમજીને હવે આવી ગઈ ને આપણે હવે જવાનું કોલેજ. તો જો કહીશ પછી કોલેજ બાજુ નીકળી ગયા છીએ, કેમ કે આજે કોલેજમાં ને નવરાત્રિ છે એટલા માટે. પછી આપણે ફાઇનલી પહોંચી ગયા કોલેજ. અને જો આ કોલેજ અંદર તો શું કહેવાય, આજે તો કાર્યક્રમ રાખેલો છે નવરાત્રિ ફેસ્ટિવલનો. તો જો ગઈ પછી ફાઇનલી મેડમજી સાથે કોલેજ આવી ગયા છીએ. શું આજ તો રમવાનું છે ને? ના, નહીં રમવાનું, ફરવાનું અંદર શોપિંગ કરવાનું હોય ને. આજ તો શું કહેવાય ને, સ્ટોલ પ્રદર્શન. તો અંદર જો સ્ટોલ પ્રદર્શન રાખેલું હોય એટલે ચલો કંઈ હશે તો શોપિંગ પણ કરીશું. તો મળીએ, ચલો ગઈશ. બસ તમારે તો નેટ જ નહીં મળે. જઈશું મસ્ત. પેલા આપણો રેડ મિત્ર આવી ગયો. જો ચમ એટલે અમારી પહેલા આવતા રહે એકલા એકલા. તમને ફોન કર્યા તમે ઉપાડતા નહીં, સમજે? એટલે હાલ કર્યો વિચાર તો કેમ કે હું ઉલે હું કોલેજમાં અંદર મને એમ કે દુકાને છું અંદર. તમે બધું શું બતાવતા હતા? બતાવવું પડે ને ત્યાં. મને વગર તો બતાવી લઈ લીધો. તો જો ગાઈસ સ્ટાર્ટ થઈ ગયા. ચા જો અહીંથી મંગાવી લીધી. જો કોલેજમાં જો ચા પીવી રહી. શું કહું એમાં? તો જો ગાઈસ આ બાજુ સ્ટોલ પ્રદર્શન છે અને પેલી બાજુ ફોટોગ્રાફી ચાલુ છે. અમે બધા ધંધો કરવા ઉભા છીએ. શું ધંધો કરો છે? શું ધંધો કરો છો? ચા ખોલી છે. ચાનો બધું આને અમે ચા વેચવા માટે રાખ્યો છે. તો જો કઈ છે આપણે કોલેજ જઈ અને આવી ગયા છીએ. અને પણ ભૂખલાજી પણ મને ભૂખલાજી હે જીસી. તો જો કઈ પછી આપણે ઘરે પહોંચી ગયા. મતલબ ઘરે તો ક્યારે ઠેઠ બપોરે પહોંચ્યા હતા. પણ જો હવે માતાજીને એક ગરબો લઈને જવાનો હોય એટલે વ્લોગને પાહો જો કન્ટિન્યુ કર્યો હોય તો ચલો તમને બતાવીએ કે કેવું ગરબો લઈને જાય. ચલો. તો જો ભાઈ પછી આપણે પુષ્પા એમના ઘરે જો આજે શું ગરબાનું આયોજન હતું તો એમને જમણો રાખ્યો તો ખાવા હતા. જો ને આપણે જો ખાઈ રહ્યા તો ખાઈ રહ્યા છીએ ને. જો હવે ઊભા થવા દેતા નહીં કે પતાય ને. જો વિનાબા જો જ્યાં જવાની છે એટલે ભયા હવે મહેરબાની કર, મહેમાન બાકી છે. તો આપણે જમી જઈએ ને આ ભાઈ તો જો ઘરે ખાઈને આવ્યા છે. શું કહેશો? તે હકા ખાધું છે આજે. મેં હક્કા ખાધું તો હવે હલાતું નહીં ગઈશ આપણાથી. જો આ છે ગરબો છે. જો ભાઈ આ લઈ અને માતાજીના મઢ ઉઠી જવાનું હોય. જો જબર કડક હો મારું. શું કડક છે પાણી બહુ ઓછું. તો જો ભાઈ હવે ગરબો ઉપાડવાની તૈયારી ચાલુ જ છે. જો તમને બતાવીએ કે કેવી રીતના ઉપાડે. અને આ જો સંજુ બાબા. તો જો ભાઈ સુધી આપણે ગરબો લઈને માતાજીના મંદિરે આવી છીએ. તો ગાઈસ ગરબો લઈ અને હવે જવાનું છે.
પાડો સારું પાડો. later. તો જો ગઈ આપણે રાતના 12 વાગે આવી ગયા હતા ને હવે જો સવારમાં માતાજીએ પાછો ગરબા મૂકવા જવાનો છે. શું કહેશું વિનાબા? હું કેવું કરે આવડે રેલવા જવાનો છે ને હવે ગરબો. વળા છે ને તો જો ગઈ પછી આપણે ઘરે આવી ગયા અને આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.